ફતેહ મહારાજ આજે બંગાળ અને મહારાષ્ટ્ર એ બંને રાજ્યની ફતેહ શાની ફતેહ સમ્રાટ શ્રી હર્ષ એ કેદ પકડાય છે સોરણ યુદ્ધના મેદાનમાં એક ગરીબ કન્યાને 1.25 લાખનો કરાર આપી અને જાતે બંદીવાન બનેલ છે. તો હવે આપ જ કહો કે આમાં જીત કોની? આપણી નહીં, પરમાર્થમાં વેચાયેલ સમ્રાટ હર્ષની. હર્ષને હાજર કરો. સિપાહીઓ, હર્ષને છૂટા કરો. સમ્રાટ હર્ષ મરવાને માટે તૈયાર થાવ. પરમાર્થમાં વેચાયેલો હર્ષ મોતની દરકાર રાખતો જ નથી. બંગાળપતિ, ઉઠાવો શમશેર. તમારી શમશેરને આવો ભોગ નહીં મળે. એમ છે તો પછી તૈયાર. આ હું શું કરી રહ્યો છું? આવા નીતિવાન રાજીવ ઉપર હું મારું હથિયાર ચલાવી રહ્યો છું? નહીં નહીં, સમ્રાટ હર્ષ, આપની સામે ઉપાડેલું આ નીતિનું હથિયાર તમારા ચરણમાં મૂકી હું મારી કરેલ ભૂલની ક્ષમા માંગુ. પરમાત્મા સદબુદ્ધિ આપે. મહારાજ મહારાજ રંગ બધો પલટાઈ ગયો અને વેર હતો તે ક્યાં ગયો? પ્રતિજ્ઞાના પ્રચંડ યજ્ઞમાં બળીને ભસ્મીભૂત અરે બસ ના, મરદાની મોહબ્બતનું ફળ આવી પડે છે. બંગાળપતિ, હવે હું જાઉં છું બહાર. વિચાર કરો, વિચાર. આવો નીતિવાન રાજવી, એના ઉપર આપણે કેટલો દગો રમ્યા. મારો તમને હુકમ, આ તમારી શમશેર હર્ષના ચરણમાં મૂકી કરેલ ભૂલની ક્ષમા માંગો. સમ્રાટ હર્ષ આપની સામે અન્યાયથી વર્તન કરેલ છે, તો મારી જે થયેલી ભૂલ એ ભૂલની ક્ષમા હું આપની પાસે માંગી. પરમાત્મા સદબુદ્ધિ આપે. સમ્રાટ હર્ષ, તમારું રાજ્ય મારી પાસે અનામત છે. એ રાજ હું તમને પાછું સુપ્રીત કરવા માંગુ છું. એ પહેલા મારા ધર્મના બેન કલ્યાણી એને ફરીથી બંગાળના મહારાણી બનાવો.